લક્ષ્મી જો સામેથી ચાંદલો કરવા માટે આવતી હોય ને તો આપણે ઘણીવાર કહીએ છીએ કપાળ ધોવા ના જવાય, રાઈટ ને? કેમ આવું કહું છું? કારણ કે ઘણા બધા લોકોને ઘણીવાર સામેથી જોબ મળતી હોય છે, પરંતુ ઘણા બધા કારણોસર પોતાનું બાનું હોય કે બીજાનું બાનું કરીને પછી એવું કહેતા હોય છે કે મારે આ જોબમાં નથી જવું. કેમ? કારણ કે આજે મારી પાસે એક વેકેન્સી આવી છે અને એની અંદર પાલનપુરની અંદર એક રેડીમેડ કપડાનું શોરૂમ છે અને બેનો દ્વારા ચલાવવામાં આવે છે ને ત્યાં બેનોની જ જરૂરિયાત છે, પણ એમની પ્રાયોરિટી શું છે? અનુભવી હોય તો મોકલો, રાઈટ ને? તો કહેવાનો મતલબ એ છે કે તમે પહેલી જોબ ગમે ત્યાંથી ગમે તે રૂપિયામાં સ્ટાર્ટ કરી દીધી હશે, તમારી પાસે જો અનુભવ આવી ગયો હશે, યાની કે એક્સપિરિયન્સ હશે, તો ડેફિનેટલી બીજી કોઈ જગ્યા તમારી માટે રાહ જોતી જ હશે. એટલે હંમેશા ફર્સ્ટ જોબ હોય, જો તમે જોબ કરવા માગો છો તો જ્યાં મળે છે, જે રીતે મળે છે શરૂઆત કરી દો, કારણ કે બીજા નંબરની જોબ તમારી રાહ જોઈને બેઠી છે અને તમે ઈચ્છો છો એવા પગાર સાથે. તો પાલનપુરની અંદર બેનો માટે જગ્યા છે. જો તમારે જોબ કરવી હોય તો gatisom.com પર જાઓ, ત્યાં લખજો ફિમેલ, યાની કે બેનની લગતી એટલી જોબ હશે, બતાવી દેશે, અથવા સેલ્સ ગર્લ એવું સર્ચ કરશો તો પણ મળી જશે. તો અમારી વેબસાઇટ પર જાઓ, વેકેન્સીની ડિટેલ, નામ, નંબર, એડ્રેસ બધું ત્યાં મળી જશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, જોબ કરવા માંગતા હોય તો તમે એપ્લાય કરો. તમારી જો જોબની જરૂરિયાત ના હોય તો પાલનપુરની અંદર બહેનોને આ વિડીયો જરૂર શેર કરજો, કદાચ કોઈક બેનને કામ આવી જાય. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.